નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. ડિલિવરીમાં જે બાળકનો જન્મ થાય છે એ દરેક માતા આનંદથી અનુભવવા માંગતા હોય છે, પરંતુ ડિલિવરી સમયે થનારી અસહ્ય પીડાને કારણે કેટલીક વાર આ આનંદ માણવાનો સમય જતો રહેતો હોય છે. કેટલીક વાર ડિલિવરી સમયે થતી પીડા માટેના કેટલાક નુસ્ખાઓ જેમ કે મસાજ કરવો, માનસિક મનોબળ વધવું, તેમજ અલગ અલગ પોઝિશન લેવી, આ ઉપરાંત મેડિટેશન ટેકનિક અથવા બ્રીથિંગ ટેકનિકનો ઉપયોગ કરવો, આવું કરવા છતાં પણ કેટલાક દર્દીઓ ડિલિવરીનો દુખાવો સહન નથી કરી શકતા. અને આ ડિલિવરીનો દુખાવો એટલો અસહ્ય હોય છે કે દર્દી વારંવાર વેક્યુમ અથવા સિઝેરિયન ઓપરેશનની માંગણી કરતા હોય છે. આવા સંજોગોમાં સિઝેરિયન ઓપરેશન કરવા કરતાં અથવા દર્દી અસહ્ય પીડા સહન કરી શકે તે માટે દર્દી અન્ય કોઈ પણ સારવારની મદદ માંગતા હોય છે. તો આજે આપણે એવા પ્રકારની સારવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે તે સારવારથી દર્દીને ડિલિવરીના દુખાવામાં ખૂબ જ રાહત થાય. તે સારવાર છે એપિડ્યુરલ એનેસ્થેસિયા, જેને સામાન્ય ભાષામાં પીડા રહિત ડિલિવરી તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ સમજીએ આ પીડા રહિત ડિલિવરી એટલે શું. આ પીડા રહિત ડિલિવરી એ સામાન્ય વ્યવહારુ ભાષામાં ઉપયોગ થતો શબ્દ છે, પરંતુ તેને મેડિકલ ટર્મિનોલોજીમાં એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એપિડ્યુરલ એનેસ્થેસિયામાં દર્દીના કમર ઉપર એનેસ્થેટિક ડોક્ટર દ્વારા સોય મૂકવામાં આવે છે અને તેના દ્વારા એક નળી કરોડરજ્જુમાં મૂકવામાં આવતી હોય છે અને તેમાંથી સમયાંતરે થોડા અંતરે દુખાવો ના થાય તેના માટેના ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્જેક્શનથી દર્દીને પીડાનો અનુભવ નથી થતો અને તેને પીડા રહિત ડિલિવરી અથવા એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. ત્યારબાદ સમજીએ કે આ પીડા રહિત ડિલિવરી ક્યારે કરી શકાય. સામાન્ય રીતે ડિલિવરી સમયે દરેક દર્દી પીડા રહિત ડિલિવરી કરાવી શકાય. તેમાં જરા પણ એવું નથી કે કોઈ બ્લડના રિપોર્ટમાં કોઈ ખામી આવી હોય અથવા સ્પેશિયલ કંઈ કન્ડિશન હોય તેવા સંજોગોમાં જ માત્ર આ પીડા રહિત ડિલિવરીનો ઉપયોગ કરી શકાય. જે પણ દર્દી એવી ઈચ્છે કે ડિલિવરી સમયે મારે દુખાવો સહન નથી કરવો, તેવા દરેક પ્રકારના દર્દી આ પીડા રહિત ડિલિવરીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ પીડા રહિત ડિલિવરીનો ખાસ એવા કેસોમાં ઉપયોગ કરવા માંગતા હોઈએ તો તેવા દર્દીઓમાં જે દર્દીને ડિલિવરીમાં ખૂબ લાંબો સમય ગયેલો છે અથવા ડિલિવરી સમયે ખૂબ જ વધારે પડતી પીડા થાય છે, આવા પ્રકારના દર્દીઓ જે સિઝેરિયન ઓપરેશનની માંગણી કરતા હોય છે કે પીડા ના સહન કરવી પડે તેના માટે, તેવા દર્દીઓ માટે આ પીડા રહિત ડિલિવરી એક વરદાન રૂપ હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રકારની મેડિકલ કન્ડિશન જેમ કે દર્દીને બીપી ખૂબ વધારે હોય, આ ઉપરાંત હૃદયની કોઈ બીમારી હોય, તો આવા પ્રકારના દર્દીઓમાં એપિડ્યુરલ એનેસ્થેસિયા ઉપયોગી થતું હોય છે. કેવા દર્દીઓએ આ સારવારનો ઉપયોગ ના કરવો જોઈએ? જે દર્દીઓને કમરના દુખાવાની લાંબા સમયની તકલીફ હોય તેવા દર્દીઓએ ઓર્થોપેડિક અથવા ન્યુરોફિઝિશિયનની સલાહ અનુસાર આમની જરૂર ના હોય તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ. જે દર્દીઓને લોહી જામવાની પ્રક્રિયામાં કોઈ પ્રકારની ખામી હોય તેવા દર્દીઓએ તેનો ઉપયોગ ના કરવો જોઈએ. અથવા કેટલીક ન્યુરોલોજિકલ એટલે કે ચેતાતંત્રની ખામી હોય તો તેવામાં પણ ન્યુરોફિઝિશિયનની સલાહ અનુસાર જ આ સારવારનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીક વાર દર્દી એ મૂંઝવણ અનુભવતા હોય છે કે આ પીડા રહિત પ્રસૂતિ મારે ક્યારે કરાવવી જોઈએ. તો આ પીડા રહિત પ્રસૂતિ માટે ડૉક્ટરને અગાઉથી જાણ કરવું અથવા તેમની એપોઇન્ટમેન્ટ લેવી તેવી જરૂરી નથી. આ કોઈ પણ સંજોગોમાં તાત્કાલિકમાં પણ કહી શકાય છે, જેમ કે ડિલિવરી સમયે દાખલ થવા સમયે અથવા ડિલિવરીની સમય દરમિયાન ખૂબ જ અસહ્ય પીડા થાય અને ડિલિવરીમાં લાંબો સમય લાગે તેવો હોય ત્યારે પણ કરી શકાય છે. સામાન્ય રીતે ડૉક્ટર દ્વારા 3 કે 4 સેન્ટીમીટર મુખ ખુલે અને ડિલિવરીમાં એમ લાગે કે 3 થી 4 કલાકમાં ડિલિવરી થઈ જાય એવું છે, એવા સંજોગોમાં આમનો ઉપયોગ વધારે થતો હોય છે. પરંતુ કેટલીક વાર દર્દીને શરૂઆતથી જ દુખાવો થતો હોય તો લાંબા ગાળા માટે પણ આમનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ કેટલીક વાર દર્દી ડિલિવરી થવાના 1 કે 2 કલાક પહેલાં જ આમની માંગણી કરતા હોય છે, તો તેવા સંજોગોમાં એપિડ્યુરલ એનેસ્થેસિયા આપીને તેનો પ્રેક્ટિકલ ફાયદો થતો નથી હોતો, કેમ કે એ આપ્યા ત્યાં સુધીમાં તો ડિલિવરી થઈ જતી હોય છે.
તો આવા સંજોગોમાં થોડી વહેલી જાણ કરવી જરૂરી છે. હવે આપણે એ સમજીએ કે આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે, તેની પાછળની મિકેનિઝમ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. આ પદ્ધતિમાં જે કરોડરજ્જુમાં નળી મૂકવામાં આવે છે, એટલે કે જે આપણો સ્પાઇનલ કોર્ડ હોય છે એમાં વચ્ચેની એપિડ્યુરલ સ્પેસ નામની જગ્યા હોય છે, એ જગ્યામાં આ નળી મૂકવામાં આવે છે. જેવી રીતે હાથમાં સોય મૂકી અને તેમાં થોડા અંતરે ઇન્જેક્શન આપવામાં આવે છે, તેવી જ રીતે આ કરોડરજ્જુના મણકાની વચ્ચેની જે સ્પેસ હોય, એપિડ્યુરલ સ્પેસ, તેમાં એક નળી મૂકવામાં આવે છે અને તેમાંથી થોડા અંતરે એનેસ્થેટિક દવાઓ આપવામાં આવે છે. આ દવાઓને કારણે કરોડરજ્જુના મણકામાંથી જે પણ ચેતના આવે છે, એટલે કે જે ગર્ભાશયનો સંકોચાવાનો જે દુખાવો છે, એ સૌપ્રથમ કરોડરજ્જુ વાટે મગજમાં જતો હોય છે. તો જે પણ આ કરોડરજ્જુમાં ઇન્જેક્શન આપવામાં આવે છે તેનાથી આ સિગ્નલ મગજ સુધી પહોંચતા નથી, એટલે ડિલિવરીનો જે દુખાવાનો છે તેનો અહેસાસ મગજ સુધી થતો નથી હોતો અને તેથી દર્દીને પીડામાં રાહત થતી હોય છે. આ સંજોગોમાં ડિલિવરીના દુખાવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. દર્દીને ડિલિવરીનો દુખાવો સતત શરૂ રહેતો હોય છે, પરંતુ તેનો અહેસાસ નથી થતો હોતો. તેથી કેટલાક દર્દીઓને એવી મૂંઝવણ થતી હોય છે કે દુખાવો જતો રહ્યો, એનો અર્થ એવો કે દર્દીને જે ડિલિવરી ગર્ભાશય સંકોચાવાનું છે તે બંધ થઈ ગયું છે, પરંતુ તેવું નથી હોતું. માત્ર દર્દીને દુખાવાનો અહેસાસ નથી થતો હોતો. આ પીડારહિત પ્રસૂતિ અથવા પેઇનલેસ ડિલિવરીમાં શું કરવામાં આવે છે તે સમજીએ. આ આખી પદ્ધતિ અથવા પ્રક્રિયા સામાન્ય રીતે એનેસ્થેટિક ડોક્ટર દ્વારા જ કરવામાં આવતી હોય છે. તેમાં દરેક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર અથવા સ્પેશિયલ રૂમમાં આપને લઈ જવામાં આવે છે અને તેમાં સિટિંગ પોઝિશનમાં, એટલે બેઠેલી સ્થિતિમાં આપના કમર ઉપર એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી કમરને ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ ચામડીની જે જગ્યા ઉપર એપિડ્યુરલ એનેસ્થેસિયા એટલે સોય મૂકવાની છે, ત્યાં એ ચામડીનો ભાગ બેરો કરવામાં આવે છે, એટલે તેનાથી આપણને જે સોય કમર ઉપર મૂકવામાં આવે છે તેનાથી દુખાવો નથી થતો. ત્યારબાદ એપિડ્યુરલ એનેસ્થેસિયાની જે સોય છે તે કમર ઉપર મૂકવામાં આવે છે અને આ સોયના માર્ગ દ્વારા તેમાંથી નળી મૂકવામાં આવે છે અને આ નળી કમર ઉપર, પીઠ ઉપરથી લઈ અને ખંભા ઉપર ચોંટાડવામાં આવે છે. ત્યારબાદ આપના ખંભા ઉપર જે પ્લાસ્ટિકની નળી મૂકવામાં આવેલી છે તેમાંથી થોડા અંતરે એનેસ્થેટિક ઇન્જેક્શન અથવા દવાઓનો ડોઝ આપવામાં આવે છે, અથવા કેટલીક વાર દર્દીને પીડાનો અનુભવ થાય ત્યારે તેમાં ડોઝ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ દર્દીને પોતાના રૂમમાં લેવામાં આવે છે. કેટલાક દર્દીઓને આ ઇન્જેક્શન આપ્યા પછી પગના ભાગમાં બેરાશ લાગતી હોય અથવા ઊભા ના રહી શકતા હોય અથવા ચક્કર આવતા હોય તો તેવા દર્દીઓને આરામ કરવામાં આવે છે. પરંતુ જે દર્દી ચાલી ફરી શકતા હોય તે નોર્મલ ડિલિવરીમાં જેમ ચાલી ફરી શકે તેવી રીતે ચાલી ફરી શકે છે. પેઇનલેસ ડિલિવરી કરાવવાના ફાયદા શું હોય છે? પેઇનલેસ ડિલિવરી કરાવવાથી દર્દી ડિલિવરીનો અથવા બાળકના જન્મનો જે આનંદ છે તે માણી શકે છે. કેટલીક વાર અસહ્ય પીડા થવાને કારણે માતાનું બીપી, ધબકારા ઓછા થવાને કારણે બાળકને લોહી મળવાની શક્યતાઓ પણ ઘટતી હોય છે, અથવા સ્ટ્રેસને કારણે કેટલાક હોર્મોન્સને કારણે પણ બાળકને ધબકારા ઘટવાની શક્યતાઓ રહેતી હોય છે, તેમાં પણ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત પીડાને કારણે માતાને જે પીડા થાય છે તેના કારણે તેમના સગાવાલાઓ જે ચિંતામાં હોય છે તેમાં પણ રાહત થતી હોય છે. પીડાને કારણે કેટલીક વાર દર્દી સિઝેરિયન ઓપરેશનની માંગણી કરતા હોય છે, તેનાથી પણ બચાવી શકાય છે. તેમજ આ પેઇનલેસ ડિલિવરી એ ખૂબ અસરકારક છે, તેમજ તેમના પરિણામ ખૂબ સારા હોય છે, તેમની સાઈડ ઇફેક્ટ ખૂબ ઓછી હોય છે અને તે કર્યા પછી પણ દર્દી ચાલી ફરી શકે છે. કેટલીક વાર કેટલીક દવાઓ, ઇન્જેક્શન આપવાથી દર્દી ઊંઘી જતા હોય અથવા બેહોશ થઈ જતા હોય, જેમાં ચાલી ફરી નથી શકતા, તેના બદલે એપિડ્યુરલ એનેસ્થેસિયામાં દર્દી ચાલી ફરી શકે છે, સગાવાલા સાથે વાતચીત પણ કરી શકે છે. આ ઉપરાંત કેટલીક દવાઓના ઉપયોગ કરવાથી દર્દી ઊંઘી જતા હોય છે અથવા બેહોશ જેવા થઈ જતો હોય છે, તેના કારણે તે ડિલિવરીનો જે આનંદ છે તે માણી નથી શકતા અથવા સગાવાલાઓ સાથે કોન્ટેક્ટ નથી થઈ શકતો અને ડિલિવરી સમયે જોર પણ નથી કરી શકતા. જ્યારે એપિડ્યુરલ એનેસ્થેસિયામાં દર્દી ચાલતું ફરતું પણ રહી શકે છે, જાગી પણ શકે છે અને ડિલિવરીનો આનંદ પણ માણી શકે છે. પીડા ઓછી થાય માટે કેટલીક અન્ય સારવારોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં ઓપોઇડ ઇન્જેક્શન, જેને નોર્મલી મોર્ફિન કહેવામાં આવે છે, તેવા ઇન્જેક્શનોનો પણ ઉપયોગ થતો હોય છે, અથવા ઊંઘના ઇન્જેક્શનો પણ ઉપયોગ થતા હોય છે. પણ આ ઇન્જેક્શન મેલી દ્વારા બાળકમાં જવાની તકલીફો રહેતી હોય છે અને તેનાથી બાળકને ડિલિવરી પછી રડવામાં પણ તકલીફ થતી હોય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.
પરંતુ આ એપિડ્યુરલ એનેસ્થેસિયામાં બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ થવાની શક્યતાઓ રહેતી નથી હોતી. કેટલાક દર્દીઓ એ પૂછતા હોય છે કે આ સુવિધા કઈ હોસ્પિટલમાં હોઈ શકે. તો જે પણ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર, એનેસ્થેટિક ડૉક્ટર અથવા અનુભવી સ્ટાફ હોય તેમની સાથે ઓપરેશન થિયેટરમાં એનેસ્થેસિયા ટ્રોલી, ઓક્સિજન અને ઇમરજન્સી દર્દીને કોઈ પણ તકલીફ થાય તેના માટેની સારવારની સુવિધાઓ હોય. એટલે લગભગ મોટાભાગના નર્સિંગ હોમ કે જ્યાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર અવેલેબલ હોય તેવી હોસ્પિટલોમાં આ પેઇનલેસ ડિલિવરી થઈ શકે છે. આ પેઇનલેસ ડિલિવરીની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે કે નહીં? તો આ પેઇનલેસ ડિલિવરીની સાઇડ ઇફેક્ટ ખૂબ ટૂંકા ગાળાની અને ખૂબ જ ઓછા એવા સંજોગોમાં થતી હોય છે. તેવી સાઇડ ઇફેક્ટોમાં સમજીએ તો કેટલાક દર્દીઓને આ ઇન્જેક્શન આપ્યા પછી કમરથી નીચેનો ભાગ બેરા જેવો લાગતો હોય છે, પરંતુ તે સમયના અંતરે દવાની અસર ગયા પછી પાછો નોર્મલ થઈ જતું હોય છે. કેટલાક દર્દીઓને આ આપ્યા પછી 2 કે 3 દિવસ માટે માથાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. તેમાં દર્દી આરામ કરવાથી અને પાણી પૂરતા પ્રમાણમાં લેવાથી અને કેટલીક વાર જરૂર પડે તો માથાના દુખાવાની દવા લેવાથી પણ રાહત થતી હોય છે. કેટલાક દર્દીઓને કમરનો દુખાવો, આ ઉપરાંત આ ઇન્જેક્શન આપ્યા બાદ તાવ આવવો અથવા ઠંડી આવી તેવી તકલીફો રહે. કેટલાક દર્દીઓને બીપી ઓછું થવાને કારણે ચક્કર આવવા અથવા ઉબકા થવાની તકલીફો રહેતા હોય છે, જે ખૂબ ટૂંકા ગાળામાં અથવા સામાન્ય સારવારથી પણ રાહત થઈ શકતી હોય છે. આ સારવારને લીધે કોઈ ગંભીર તકલીફ થવાની શક્યતાઓ ખૂબ ઓછા એવા કેસોમાં હોય. શું આ પેઇનલેસ ડિલિવરી અથવા પીડારહિત પ્રસૂતિ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે? જે ના, આ ખૂબ જ સામાન્ય એવા ખર્ચામાં થતી પદ્ધતિ છે. પરંતુ કેટલાક દર્દીઓને તેની સાચી અને જરૂરી લાગવા છતાં પણ આ ખર્ચાળ પદ્ધતિ છે તેવું સમજીને તે કરાવતા નથી હોતા. આ પદ્ધતિમાં સામાન્ય રીતે એનેસ્થેટિક ડૉક્ટર, હોસ્પિટલના પ્રોસિજર ચાર્જ અને જે એનેસ્થેસિયા દવા અથવા અન્ય જે વસ્તુનો ઉપયોગ થાય છે તેમનો ખર્ચો લાગતો હોય છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે નોર્મલ ડિલિવરીના ખર્ચા કરતાં પીડારહિત અથવા પેઇનલેસ ડિલિવરીનો ખર્ચો થોડો વધારે હોય છે. તો આજે આપણે જાણ્યું કે પીડારહિત પ્રસૂતિ અથવા પેઇનલેસ ડિલિવરી કેવા દર્દીઓ કરી શકે. તો આવા જે ખાસ જરૂર છે તેવા દર્દીઓએ અથવા જે ખાસ કરીને ઓપરેશનની ડિમાન્ડ કરે છે તેવા દર્દીઓએ આ પદ્ધતિનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ પદ્ધતિની આડઅસર ખૂબ ઓછી છે તેમજ ઓછી ખર્ચાળ છે, જે ઓપરેશનના ખર્ચાથી પણ બચાવી શકે છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.